જો મિત્રો, પતિ અને પત્ની વિશે શું કીધું માં ખૂંખાણ મેલડીએ, તો આ વિડીયો પૂરો જોજો મિત્રો. તમારો પતિ તમને ખૂબ માનતો હોય, બધું તમારા કર્તવ્ય નિભાવતો હોય તો પતિ જોડે દગો ના કરતા કોઈ દીકરીઓ, ખાસ કહું. અને પત્ની જોડે પતિ દગો ના કરતા. સાચી વાત. દુઃખ નગન આગળ ભોગવવું પડે. કોમેન્ટમાં આ દાદાએ કર્યું, પ્રેમથી મસ્તી ભોગવે છે. ખૂંખાણ મેલડી. હવે ખાસ મેં કીધું એ કરજે. એ આ જા અને મેલડી માતાની અને એની વતી માફી માંગ અને કે તમારી માતા માર ઘેર આવી છે. બોલો વ્યવહાર. આમાં વ્યવહાર પૈસાનો કે જ નહીં કરવાનો. આમાં એમ કે તમારો મઢ બતાવો ભાઈ ચો છે. આમાં એમ કે આ રહ્યો અમારો મઢ. આમાં તો લાવો ભાઈ મારા દાદા વતી માફી માંગવી. અમારે માફી માંગવી છે. આમાં. મોઢામાં જૂતું નાખીને કદાચ દાદા વતી માફી માંગી કે હે માતા તારી દીકરીને મારો બાપ લઈ ગયો તો પૈણીને આમાં. હાથ ફેરા વચન લઈને લઈ ગયો તો આમાં. સુખ દુઃખમાં ભાગ રાખવાનું વચન લઈને લઈ આવ્યો તો મારો દાદો. આમાં. પણ મારો દાદો એ કર્તવ્ય નિભાઈ નાખ્યો અને તારી દીકરી તારી કુવાસીને મારીને કાઢી. આમાં. એના નેહાકા પડ્યા. એના કારણે તું અમને નડવા આવીશું. માં આટલા વર્ષે તને તારી જોડે માફી માંગીએ છીએ. આમાં. કદાચ એ માફી માંગી લે ને તારી મહાકાળી જો રાતો રાત સપને ના આવે તો હું મેલડી નહીં. શેર કરી આવા દેવ આડા થાય, તમારી માતાઓ ચમ આડા થાય તમારા આમાં. ગુનાના કારણે. કોમેન્ટમાં